નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ઓકે, ચાલો આજે શરૂ કરીએ. આપણે મસ્ત મજાનું એક પેપર ગઈકાલે લેવાયેલું છે MPSWનું દિવ્યાંગો માટેનું, રાઈટ. GPSSB બોર્ડ દ્વારા લેવાયેલું આ પેપર ખૂબ જ સરળ હતું. ઇંગ્લિશની વાત કરીએ તો બેઝ લેવલ જેમનો ક્લિયર છે એમના માટે આ વિષયમાં પૂરામાંથી પૂરા માર્ક્સ લેવા બહુ આસાન હતા. ચાલો, જે કંઈ 15 પ્રશ્નો આપણા ઇંગ્લિશના પૂછાણા છે તમામને વન બાય વન આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1. પહેલી વસ્તુ તો કે ક્વેશ્ચન ખૂબ મોટા હોય તો એ જોઈ અને ડરી જવાનું નથી, રાઈટ. ઇંગ્લિશ આટલું મોટું છે, એક જ માર્ક્સનું છે, તો વાંચવાનું નથી એવું નહીં કરવાનું. બિકોઝ આ જો તમે ખાલી એક વખત નજર નાખશો તો તમારો ત્યાં એક માર્ક્સ કન્ફર્મ છે, રાઈટ. નાનકડી એવી આળસ પણ આપણો માર્ક્સ ખાઈ જાય છે, રાઈટ. આ વસ્તુ એટલી મોટી દેખાય છે બટ આટલું કંઈ છે નહીં, બહુ ઇઝી છે. ફક્ત ને ફક્ત તમારે જોવાનું છે શું પ્રશ્ન કહેવા માંગે છે. Select the most appropriate idiom proverb that can substitute the underlined segment in the given sentence. આપેલા વાક્યમાંથી જ્યાં તમને અંડરલાઇન કરેલું છે એ લાઈન એ સેગમેન્ટને બદલી અથવા તો એ જે સેગમેન્ટ છે એને અનુરૂપ હોય તેવું ઇડિયમ કે ફ્રેઝ નીચેનામાંથી ગોતો, આવું કીધું છે. તો વાક્ય શું છે? વિક્રમ kept practicing daily for the upcoming music competition because he understood that small consistent efforts eventually bring significant improvement. મતલબ વિક્રમ દરરોજ આવનારી મ્યુઝિક કોમ્પિટિશન માટે પ્રેક્ટિસ કરતો હતો. અને શા માટે? કારણ કે એ સમજતો હતો, એને ખબર હતી કે નાનો પણ સતત એફર્ટ, રાઈટ, નાનો પણ સતત પ્રયાસ દરરોજની સતત પ્રેક્ટિસ ધીમે ધીમે મોટું પરિણામ, મોટું સિગ્નિફિકન્ટ ઇફેક્ટ આપી શકે છે, રાઈટ. તો આના માટે થઈ અને નીચેનામાંથી કયો એક વસ્તુ છે, કઈ એક ઇડિયમ કે ફ્રેઝ છે જે આપણે અહીંયા શૂટ થઈ શકે? ઓપ્શન એ, અ બેડ વર્કમેન બ્લેમ્સ હિઝ ટૂલ્સ, રાઈટ. અ વર્કમેન છે મતલબ કે કોઈ કારીગર છે, એ જો કોઈ કામ બરોબર નથી કરી શકતો તો એ કોને બ્લેમ કરશે? તો કે તેના સાધનોને, કે ભાઈ સાધનમાં ખરાબી હતી એટલે કામ બરોબર ન થયું. તો એ અહીંયા શૂટ થાય? નથી થતું. ઓલ રોડ્સ લીડ્સ ટુ રોમ, મતલબ કોઈ પણ રસ્તો તમે પકડો એ ક્યાં લઈ જાય છે? તો રોમ, મતલબ કે કોઈ જગ્યા, એક જ જગ્યાએ લઈ જાય છે. તમે કોઈ પણ રસ્તો પકડશો, સફળતા નીચે આવી એક છે, એનો મતલબ એવો થાય. બીજું, રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. રોમ એક મોટું એમ્પાયર હતું જે તે સમયે, એટલે એના માટે વપરાયું છે કે ભાઈ એક કોઈ મોટું એમ્પાયર બનાવવું છે તો કોઈ એક દિવસમાં બની જતું નથી. મતલબ કે ત્યાં કન્સિસ્ટન્ટ એફર્ટની જરૂર છે, ત્યારે આ રોમ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે. તો આપણો ઓપ્શન સી છે એ અહીંયા કરેક્ટ બને છે. હજુ ઓપ્શન ડી આપણે જોઈ લઈએ. ધ ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઇડ. તો શું કહે છે કે ભાઈ સિક્કે નહીં બીજી બાજુ હંમેશા હોય છે, એવું એનો કહેવાનો મતલબ છે. સિક્કાને બીજો પહેલું, મતલબ કે કોઈ પણ વસ્તુ છે એની બીજી સાઈડ તો હોય છે. તો એ અહીંયા લાગુ પડતી નથી. આપણા માટે ઓપ્શન કયો બને છે? ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. ઓકે મિત્રો, હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ટોનિમ ઓફ ધ અંડરલાઇન્ડ વર્ડ ઇન ધ ગિવન સેન્ટેન્સ. આપેલા વાક્યમાંથી અંડરલાઇન જે વર્ડ નીચે કર્યું છે તેનું એન્ટોનિમ શોધીને કહો. ધ મૂવી વોઝ સો બોરિંગ દેટ મેની સ્ટુડન્ટ્સ ફેલ અસ્લીપ. મૂવી એટલું બધું બોરિંગ હતું, એટલું બધું કંટાળાજનક હતું કે ઘણા બધા વિદ્યાર્થીઓ તો સૂઈ ગયા હતા. તો અહીંયા વર્ડ કયો છે? બોરિંગ. બોરિંગ નીચે અંડરલાઇન છે. બોરિંગ મતલબ થાય કંટાળાજનક. શું થાય? કંટાળાજનક. બેઝિકલી એક આ વોકેબનો પ્રશ્ન છે, બરોબર છે, ખ્યાલ પડવો જોઈએ. ફની મતલબ રમૂજી, જો આનું ગુજરાતી તમને ખબર હોવી જોઈએ. ડલ મતલબ લાઇટ વગરનું, એવું કોઈ છે બ્રાઇટનેસ વગરનું, બ્રાઇટનેસ વગરનું. એક્સાઇટિંગ મતલબ રોમાંચિત. અને સ્લો મતલબ ધીમું. તો આ 4 વાક્યના અર્થ મેં તમને આપ્યા છે. તમે શોધી શકો છો કંટાળાજનક વર્ડ છે એનું વિરોધી શું છે, એન્ટોનિમ શું છે. એક્ઝેક્ટલી તમે કીધું બરોબર છે. શું છે જવાબ? એક્સાઇટિંગ. ઓકે, આ અહીંયા જવાબ બનશે. લેટ્સ ગો ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રોવર્બ ટુ સબસ્ટિટ્યુટ ધ અંડરલાઇન સેગમેન્ટ ઇન ધ ગિવન સેન્ટેન્સ. આપેલા વાક્યમાંથી આ જે સેગમેન્ટમાં અંડરલાઇન કરી છે તેને કયો પ્રોવર્બ છે એ સૂટ કરે છે એ આપણે જોવાનું છે. Tina apologized quickly because she believed
અ કન્ફ્લિક્ટ she believed ending a conflict early prevents bigger problems. મતલબ ટીનાએ તરત જ માફી માંગી લીધી કારણ કે તે એવું માને છે કે કોઈ પણ પ્રોબ્લેમ મોટો થાય એના પહેલાં તેને બંધ કરી દેવો અથવા તો તેનું સોલ્યુશન કરી લેવું યોગ્ય છે. મતલબ કે કોઈ પણ વસ્તુ આના માટે આપણે સમજીએ છીએ કે કોઈ પણ વસ્તુ છે એ નાનામાંથી મોટું થાય એના પહેલાં એનું સોલ્યુશન કરવું અનિવાર્ય છે. તો એ જ વસ્તુ અહીંયા કીધી છે. તો જુઓ સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ, તો કે એને આની સાથે કોઈ લાગે વળગતું નથી. ઓકે, બીજું એવરી ડોગ હેઝ ઇટ્સ ડે, એ પણ અહીં કોઈ લાગે વળગતું નથી વાક્ય. અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ નાઇન, મતલબ સમય ઉપર કોઈ કામ કરી લઈએ તો એ શું કરે તો કે એ આપણા માટે ફાયદાકારક છે એવું અહીંયા કહે છે. સાયલેન્સ ઇઝ ગોલ્ડન. આ બધાય પ્રોવર્બ સાચા તો છે પણ અહીંયા આપણા જે આ સેગમેન્ટ છે, અંડરલાઇન સેગમેન્ટ છે, એની સાથે એક જ અહીંયા સેટિસ્ફાય થાય છે. મતલબ કે તેની સાથે કેવું છે એ કોરિલેટ થાય છે અને એપ્રોપ્રિએટ છે. ઓકે, ચાલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4. Choose the most appropriate option to complete the indirect form. To complete the indirect form of the given sentence in direct speech. આ ડાયરેક્ટ સ્પીચમાં જે વાક્ય આપ્યું છે એનું ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય અહીંયા અધૂરું આપ્યું છે ને હવે જે છે એને આપણે પૂરું કરવાનું છે. વાક્ય જોઈ લઈએ આપણે ડાયરેક્ટ સ્પીચમાં શું છે. He said, "Don't spill the milk." તેણે કહ્યું દૂધ ઢોળવું નહીં. તો એક પ્રકારે વાક્યની શરૂઆત ક્યાંથી થઈ છે? વર્બથી થઈ છે. ખ્યાલ પડે છે? વર્બથી કોઈ વાક્યની શરૂઆત થતી હોય તો એ વાક્ય કેવા હોય છે? યા તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ હોય, યા તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ હોય, યા તો ફિર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય. કેવા હોય? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો ત્યારે ક્વેશ્ચન માર્ક આવવું જરૂરી છે, જે અહીંયા નથી. મતલબ કે આપણું વાક્ય કેવું છે? ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહીએ તો આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય જ્યારે હશે તો ત્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે કોઈ વાક્યને ફેરવીએ તો અહીંયા જે સંયોજક આવશે, કન્જંક્શન આવશે, રાઈટ, એક શું આવશે? ટુ આવશે. બરોબર છે? અને જો વાક્ય નકાર હશે તો આ ટુ ની જગ્યાએ શું આવશે? નોટ ટુ આવશે. બરોબર છે? આ રીતે આપણે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ છીએ. કેવા વાક્યનું? ઇમ્પરેટિવ સેન્ટેન્સનું. તો અહીંયા સીધી રીતે જોઈએ તો આપણી પાસે એક જ જવાબ છે, નોટ ટુ વાળો, ધેટ ઇઝ ઓપ્શન એ. તમારો જવાબ શું બનશે? નોટ ટુ સ્પીલ ધ મિલ્ક. કોઈ પણ પ્રકારનો અહીંયા વર્બમાં મતલબ કે કાળમાં ફેરફાર થવાનો નથી. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચૂઝ ધ કરેક્ટ હોમોનિમ અકોર્ડિંગ ટુ ધ કન્ટેક્સ્ટ ઓફ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સ શું છે? વી ક્રોસ ધ વુડન બોર્ડ ટુ રીચ ધ ગાર્ડન. વુડન બોર્ડ, બરોબર? વી ક્રોસ ધ વુડન બોર્ડ ટુ રીચ ધ ગાર્ડન. હવે જુઓ આ વુડન બોર્ડ છે એનો આમાંથી નીચે જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી કયો એવો મિનિંગ છે કે જે અહીંયા ફિટ બેસે છે, મતલબ કે આના જેવો છે? કોઈ બે વર્ડના સમાન અર્થ થતા હોય એને આપણે શું કહીએ? હોમોનિમ્સ. તો હવે જુઓ બોર્ડ મતલબ ટુ પ્રોવાઈડ લોજિંગ ઓર મિલ્સ, તો એને અહીંયા લાગશે ટુ પ્રોવાઈડ અ લોજિંગ ઓર મિલ છે એ અહીંયા શૂટ થશે? નહીં થાય. બોર્ડ ટુ ગેટ ઓર ઇન ટુ અ વ્હીકલ, વી ક્રોસ કરવાનું હોય તો વ્હીકલની ક્યાં વાત આવી? રાઈટ. બોર્ડ અ ફ્લેટ પીસ ઓફ વુડ, વી ક્રોસ ધ અ ફ્લેટ પીસ ઓફ વુડ ટુ રીચ ધ ગાર્ડન. તો આ હોઈ શકે, રાઈટ, કારણ કે એવું હોઈ શકે કે ભાઈ લાકડાનો પુલ અથવા તો લાકડાનો રસ્તો એવો બનાવેલો હોય કે જે ક્રોસ કરી અને ગાર્ડન સુધી જવાતું હોય. તો એક આ જવાબ આપણો બની શકે. બોર્ડ મતલબ થાય અ ગ્રુપ ઓફ પીપલ મેનેજિંગ ઓન એન ઓર્ગેનાઇઝેશન. તો અહીંયા પણ આ વર્ડ પણ અહીંયા સેટ થશે નહીં. આ જે મિનિંગ છે બોર્ડ વર્ડનો એ પણ અહીંયા સેટ થવાનો નથી. સેટ કયો થશે? ઓપ્શન 3. બોર્ડ મતલબ અ ફ્લેટ પીસ ઓફ વુડ. ક્લિયર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. આપણી ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો તમારા સુધી મળી શકે. આવનારી કોઈ પણ પરીક્ષા હશે ઇંગ્લિશનું સોલ્યુશન આપણે આ પ્લેટફોર્મ પર કરાવવાના છીએ. ચાલો એક વસ્તુ જુઓ, કોઈ પણ ક્વેશ્ચન હશે આ રીતે લેન્ધી ક્વેશ્ચન જોઈ અને ડરવાનું નથી, રાઈટ. ઓલમોસ્ટ આપણે બધા ક્વેશ્ચન જોયા કેવા છે? લેન્ધી છે, રાઈટ.
બટ ક્વેશ્ચન જોઈને ડરવાનું નથી. ટેકનિકલી તમે પાવરફુલ છો, તમે ઇઝીલી ક્વેશ્ચન સોર્ટ આઉટ કરી શકશો, માર્ક્સ મેળવી શકશો. જુઓ અહીંયા એવું કહે છે કે ભાઈ વાક્યમાં PQRST એવા 4-5 સેગમેન્ટ આપ્યા છે. એમાંથી પહેલું સેગમેન્ટ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એની સિવાયના જે સેગમેન્ટ છે એને તમારે રીઅરેન્જ કરવાના, જેથી કરીને કોહેરન્ટ સ્ટેટમેન્ટ બની શકે, મતલબ કે એક મિનિંગફુલ વાક્ય બની શકે. જુઓ પહેલું સ્ટેટમેન્ટ એઝ ઇટ ઇઝ છે. પછી આપણે જોઈએ આ સ્ટેટમેન્ટમાં બટ એઝ ડેઇલી ચેલેન્જીસ ઇન્ક્રીઝડ હી કેમ ટુ રિયલાઇઝ ધેટ સચ સેલ્ફ રિલાયન્સ વોઝ નોટ ઇનફ વિધાઉટ ફ્રેન્ડ્સ. At first he relied only on his own skill to cope. તો આવા વાક્યો છે. હવે જુઓ પહેલું વાક્ય આપણે છે કે P છે તમામ જગ્યાએ કોમન છે. પછી બીજું when Tom moved to the new city, right? પછી કોમા છે અને પછી શું આવવું જોઈએ? પછી જો આવું આવી શકે at first he relied only on his own skill to cope. શરૂઆતમાં તે શું કરતો હતો? પોતાની જાતે જ પોતાના ઉપર બધું રાખી પોતાની સ્કિલથી બધું મેનેજ કરી લેતો. પછી બટ એઝ ડેઇલી ચેલેન્જીસ ઇન્ક્રીઝ, પરંતુ પછી દરરોજની ચેલેન્જીસ વધવા મળી, રાઈટ. હી કેમ ટુ રિયલાઇઝ ધેટ સચ સેલ્ફ રિલાયન્સ વોઝ નોટ ઇનફ વિધાઉટ ફ્રેન્ડ્સ. મતલબ કે આ એક વાક્યને અહીંયા વચ્ચે મૂકી દો, બાકીનું એઝ ઇટ ઇઝ આખું વાક્ય રાઈટ છે. મતલબ પી પછી તમારે મૂકવાનું શું થશે? ટી. તો અહીંયા છે, ઓકે છે, અહીંયા નથી, અહીંયા છે પી ટી, ઓકે અહીંયા નથી. તો ઓપ્શન 4 ગયા, મતલબ કેન્સલ થશે, અને ઓપ્શન 2 પણ કેન્સલ થાય. પી ટી પછી QRS, QRS અહીંયા છે, અહીંયા નથી. તો આપણો જવાબ શું બનશે? ઓપ્શન એ, રાઈટ. હવે વાક્યને તમે રીઅરેન્જ કરશો તો એનો મિનિંગ કેવું નીકળશે? કોહેરન્ટ મિનિંગ નીકળશે, મતલબ કે મિનિંગફુલ સેન્ટેન્સ બની ગયું છે. ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ પેસિવ વોઇસ. પેસિવ વોઇસનું કરેક્ટ ફોર્મ આપણે શોધવાનું છે. એક્ટિવ વોઇસનું વાક્ય આપણને અહીં આપ્યું છે, શી યુઝિસ પરફ્યુમ એવરી ડે. ઓકે, હવે આપણે 4 ઓપ્શન જોઈએ તો જો આપણા માટે ઓબ્જેક્ટ એમણે અહીંયા લખી આપ્યું છે, આપણે કોઈ ઇશ્યુ છે નહીં. એવરી ડે છે એ પાછળ છે, એમાં પણ કોઈ ઇશ્યુ છે નહીં. શી છે તેને બાય પ્લસ હર કરી અને આપણને આપી દીધું છે, ત્યાં પણ કોઈ ઇશ્યુ છે નહીં. ફક્ત ને ફક્ત વર્બ ફોર્મેશનમાં આપણે જોવાનું છે, પસંદ કરવાનું છે ક્યુ સાચું છે. યુઝિસ V1 કહી શકીએ કે V ની સાથે SKES વાળું ફોર્મ છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો જ્યારે તેનું પેસિવ બનાવીએ ત્યારે શું થાય? તો કે એમ, ઇઝ, આર સાથે V3 આવું બને. અને એમિઝાર માંથી ક્યુ હેલ્પિંગ વર્બ આપણે વાપરીશું તો કે જે તમારું ઓબ્જેક્ટ હોય, કારણ કે ઓબ્જેક્ટ આગળ આવશે, ઓબ્જેક્ટને ધ્યાને લઈ અને તમારે એમિઝાર માંથી કોઈ એક વર્બ મૂકવાનું છે. કયું મૂકશું? ઇઝ મૂકશું. ઓપ્શન નંબર 3, વેરી ઇઝી. ઓકે, નેક્સ્ટ જુઓ ક્વેશ્ચન નંબર 8. કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. વાક્ય આપ્યું છે શી ઇઝ ડેશ ઓનેસ્ટ લેડી. ઓનેસ્ટ, ઓનેસ્ટ પ્રોનાઉન્સિએશન જોવાનું છે. ઓ ઉપરથી છે તો આપણે શું લગાડીશું? શી ઇઝ એન ઓનેસ્ટ લેડી. ત્યાં નહીં આવે, દ નહીં આવે, એટ નહીં આવે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. બર્ડ્સ હેવ વિંગ્સ સો દે કેન ડેશ ઇન ધ સ્કાય. તો પહેલી વસ્તુ તો કે વાક્યને સિમ્પલી તમે સમજી જાઓ તો આન્સર તમને મળી જશે. પક્ષીઓ પાસે પાંખો હોય છે, સો ધે કેન એટલે તે આકાશમાં, તો આકાશમાં શું થાય? ડાન્સ નહીં થાય. જમ્પ વાત નથી. ક્રાઉલ, ક્રાઉલનો મતલબ થાય જમીન ઉપર ઘસડીને ચાલવું, એની વાત નથી. શું જવાબ બને છે? ફ્લાય. તો આપણો ઓપ્શન છે અહીંયા ડી, જે આપણો કરેક્ટ જવાબ બનશે. ઓકે, ક્વેશ્ચન નંબર 10. આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ ધેટ ઇઝ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ શોધવાનું છે. પહેલા તો જુઓ ધ ડોગ આપણું સબ્જેક્ટ છે. એટ ધ સ્ટ્રેન્જર વાક્યમાં એટ ધ સ્ટ્રેન્જર છે. આવું ચેક એટલે કરવાનું કે આપણે વાક્યમાં બીજે ક્યાંય તો મિસ્ટેક કે જે છે ને આપણે ભૂલી નથી જતા. ઓકે, હવે જે છે એ ફક્ત ને ફક્ત આપણે વર્બ ચેક કરવાનું છે. વર્બ ચેક કરવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં 2 પ્રકારના વર્બ હોઈ શકે. જો નેગેટિવ હોય તો ડીડ
સાથે V1 હશે અને પોઝિટિવ હશે તો ફક્ત V2 વપરાયું છે. જો પેસિવ વાક્ય હશે તો વોઝ કે વર સાથે V3 આવ્યું હશે. પરંતુ ડોગ બાર્ક્સ, કૂતરો ભસે છે, કોણ ભસે છે? કૂતરાની વાત છે, મતલબ કે વાક્યમાં એક્ટિવ વોઇસ છે, તો આની તો વાત નથી. બરાબર. આ બેમાંથી જોવા જઈએ તો વાક્યમાં ક્યાંય નોટ નથી એટલે નેગેટિવ સેન્ટેન્સ પણ નથી. પોઝિટિવ સેન્ટેન્સ છે એટલે ફક્ત ને ફક્ત V2 ક્યાં વપરાયું છે? તો કે સેન્ટેન્સ નંબર 3 માં. એટલે ઓપ્શન 3 સિમ્પલ પાસ્ટ ટેન્સ બનશે આપણું. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 3 ક્વેશ્ચન છે જે આપણે સોલ્વ કરવાના બાકી છે એ આપણે જોઈ લઈએ. વિથ કન્સેપ્ટ જોવાના છે, જેથી કરીને ફરી વખત આવો પ્રશ્ન જો કોઈ એક્ઝામમાં પૂછાય તો આપણા માટે એ ડિફિકલ્ટ બનવો ના જોઈએ. જુઓ, ક્વેશ્ચન નંબર 11, ધ ચાઇલ્ડ ઇઝ લવ્ડ ફોર હિઝ ફ્રેન્ડલી એન્ડ પ્લેઝન્ટ પર્સનાલિટી. ફ્રેન્ડલી એન્ડ પ્લેઝન્ટ. ઓકે, તો જુઓ, વિથડ્રોન, રેકલેસ, જોવિયન અને ઇમ્પલ્સિવ, આ 4 ઓપ્શન છે. જો તમને ઓપ્શન આપેલા છે એમાંથી એક પ્રકારે આ વોકેબનો ક્વેશ્ચન બને. જોવિયનનો અર્થ ખબર હોય તો તમે જવાબ સુધી પહોંચી શકો. જોવિયન મતલબ શું થાય? તો કે ચીયરફુલ હોય, ફ્રેન્ડલી હોય, એક્ટિવ બાળક હોય, એના માટે વર્ડ વપરાય છે જોવિયન. ઓકે, તો આપણો ઓપ્શન જવાબ બનશે ઓપ્શન 3. નેક્સ્ટ ક્વેશ્ચન, they met dash honest man on the way. They met an honest man, right, on the way. જો આ an honest man છે એની પહેલા એની કોઈ વાત કરેલી હોત, રાઈટ, તો અહીંયા ધ ઓનેસ્ટ મેન આવે. પરંતુ અહીંયા ઓનેસ્ટ મેન બાબતે આગળ કોઈ વાત નથી કરેલી, ફક્ત મળવાની વાત કરી છે, એટલા માટે આપણે આર્ટિકલ એન લગાડીશું. ધ સ્ટુડન્ટ્સ વર ઇમ્પ્રેસ્ડ બાય સ્પીકર્સ ક્લિયર એક્સપ્લેનેશન. અને લખવાનું શું છે? તો કે ક્લિયર એક્સપ્લેનેશનમાં ક્લિયર જે અંડરલાઇન છે તેનું એન્ટોનિમ જોવાનું છે, રાઈટ. તો આ પણ એક પ્રકારે વોકેબનો પ્રશ્ન છે. ક્લિયર મતલબ થાય સચોટ સમજ, એક્સપ્લેનેશન. પરંતુ વોગ મતલબ શું થાય? ભરચક, ધૂંધળું. વોગનો મતલબ શું થાય? ધૂંધળું અથવા ભરચક. તો અહીંયા એનો એન્ટોનિમ વોગ બનશે. ઓકે, પછી ક્વેશ્ચન નંબર 14, એવરીવન એડમાયર્ડ ધ કેરફુલી અરેન્જ્ડ બુકે ઓન ધ ટેબલ. ઓકે, તો જે કેરફુલી અરેન્જ્ડ વર્ડ છે એના એ સેગમેન્ટને સિમિલર હોય એવો વર્ડ આપણે આમાંથી શોધવાનો છે. તો ક્યાં છે? સ્કેટર્ડ, કેરફુલી અરેન્જ્ડ છે. કેરફુલી અરેન્જ મતલબ સારી રીતે ગોઠવેલું. તો એક સ્કેટર્ડ છે એનો એન્ટોનિમ થાય, એ કોઈ એનો સામાનાર્થી નથી. આપણે શું ગોતવાનું છે? એનો સિનોનિમ ટાઈપ. ઓકે, તો ઓપ્શન એ કેન્સલ. ઓર્ગેનાઇઝ્ડ, ઓકે, કેરફુલી અરેન્જ્ડ મતલબ ઓર્ગેનાઇઝ્ડ, આ વર્ડ સાચો છે. ડલ તો અહીંયા લાગશે નહીં. કોમ્પ્લિકેટેડ, તો કોમ્પ્લિકેટેડ છે એ પણ આનાથી વિરુદ્ધ છે. ઓકે, આ પણ ઓપ્શન નહીં બને. ઓપ્શન નંબર 2 ઇઝ અવર કરેક્ટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું જીપીએસએસબી બોર્ડ દ્વારા લેવાયેલું MPSW નું પેપર, જે ગઈ તારીખ 20/4/2026 ના રોજ લેવાયું હતું, જેનું પેપર સોલ્યુશન આજે આપણે કર્યું છે. નેક્સ્ટ કોઈ પણ ભરતી આવે છે, કોઈ પરીક્ષા લેવાય છે, તો તેનું પણ ઇંગ્લિશનું આપણે સોલ્યુશન કરવાના છે. અને પાસ્ટના પેપરનું પણ આપણે સોલ્યુશન આપણા યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ ઓફિશિયલ પર મૂકવાના છે, જેથી કરીને આવનારી ભરતી પરીક્ષામાં તમને એ મદદરૂપ થાય. ઇંગ્લિશમાં હવે 20માંથી 20નો 15માંથી 15 માર્ક્સનો ગોલ રાખવાનો છે. આપણે ક્યાંય 40% કે 50%માં રહેવાનું નથી. ઇંગ્લિશ વિષય એક્સ ફેક્ટર છે, એ હંમેશા તમને પરીક્ષા પાસ કરાવવામાં મદદરૂપ થશે. જે હડલ બનતો હતો સબ્જેક્ટ, એને આપણે સ્ટ્રોંગ વિષય બનાવવાનો છે. આપ સૌનો ફરી એક વખત આભાર વિડીયો જોવા બદલ. યુટ્યુબ ચેનલ આપણી ઇઝી ઇંગ્લિશ ઓફિશિયલને જો હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો પસંદ પડ્યો તો લાઈક પણ કરી દેજો.